રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. કરોડો રૂપિયાના આધુનિક સાધનો લેબોરેટરીમાં પડ્યા છે. બાયોસેફ્ટી કેબિનેટ જેવા સાધનો ઉપયોગમાં નથી આવ્યા. આગામી સમયમાં સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, આ નિવેદન આપ્યું છે અધિકારીએ. ગાઈડલાઈન મુજબ અપડેટની કામગીરી ચાલુ હોવાની વાત પણ અધિકારીએ કરી. હા, એની હકીકત એવી છે કે સાધનો અમારી પાસે પડ્યા છે, પણ NABL ની જે માન્યતા મેળવવાની છે એ જે માઇક્રોબાયોલોજીકલ ટેસ્ટ પેરામીટર છે એમાં ઇન્ક્લુડ કરવાના છે, જેથી કરીને NABL ની ગાઈડલાઈન પ્રમાણે અમારે નવા ટેસ્ટ એડ કરવા માટે એ ગાઈડલાઈન ફોલો કરવાની હોય છે. એના માટે જરૂરી મેથડ્સ, માઇક્રોબાયોલોજી મેથડ્સ પણ અપડેટ થતી રહે છે. માઇક્રોબાયોલોજી લેબનું સ્ટ્રક્ચર પણ અપડેટ થતું રહે છે, જેથી કરીને અત્યારે લેટેસ્ટ અમારી જે લેબ હતી એ નવી લેબ અત્યારે કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અને જ્યારે એનું કાર્ય નજીકના સમયમાં